ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યાર સુધીમાં તમને 14 અથવા 14 સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ કરાવી દીધું છે. આજે આપણે કંઈ દાખલો સોલ્વ નથી કરવાનો, બધું રીકેપ કરીને એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય તો એનું નાઇટ્રેશન કરીએ અથવા રિડક્શન કરીએ, ડાયઝોટાઇઝેશન, પછી ઓક્સિડેશન, જળ વિભાજન, ડિહાઇડ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, આ બધા પ્રક્રિયાઓ છે. ઉદાહરણ તરીકે આપણે AR એટલે ફિનાઇલ સમૂહ તરીકે લઈ શકીએ, અથવા તમને અગાઉ કીધું છે જ્યારે કાર્બન 6 તો 6 કરતાં વધારે હોય તો મોટા ભાગે એ કાર્બનિક પદાર્થો એ એરોમેટિક હોય, અને એમાં દાખલામાં લખે છે કે એરોમેટિક પદાર્થ, એટલું યાદ રાખવાનું. એલિફેટિક લખે તો આપણે એલિફેટિક જ લેવાનું છે, અને એમાં કાર્બનની સંખ્યા મોટા ભાગે 6 કરતાં ઓછું હોય તો એલિફેટિક સંયોજનો આવે. તો આજે બધું આપણે થોડુંક રીકેપ કરી લે બધા પ્રક્રિયામાં કે નાઇટ્રેશન થાય તો ક્યાં ક્રિયાશીલ સમૂહ હોય તો એનું નાઇટ્રેશન થાય, એ રિડક્શન થાય તો કાર્બનિક પદાર્થમાં કયા ક્રિયાશીલ સમૂહ હાજર હોવો જોઈએ, એ બધું આપણે જોઈએ. બરોબર? દાખલા તરીકે આપણે લઈએ કોઈ પણ પદાર્થ AR. અહીંયા આપણે AR એટલે વાત કરીએ છીએ એરાઇલ અથવા ફિનાઇલ સંયોજનનું. બરોબર? આ છે એરોમેટિક હાઇડ્રોકાર્બન. અહીં આપણે લઈ શકીએ C6H5, અને શું કહેવાય? એરોમેટિક હાઇડ્રોકાર્બન. બરોબર? એનું નાઇટ્રેશન કરીએ એટલે તમને ખ્યાલ છે એમાં એનું સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું શું લેવાનું છે? મિશ્રણ. અને પ્રક્રિયાને કહેવામાં આવે છે નાઇટ્રેશન. એટલે નાઇટ્રોનિયમ આયોન ક્યાં જોડાશે? જે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે હાઇડ્રોજન છે એમાંથી દૂર થાય અને નાઇટ્રોનિયમ એનું વિસ્થાપન થાય. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે નાઇટ્રેશન. હાઇડ્રોકાર્બન હશે તો નાઇટ્રેશન થાય, એને બધી તમને ખ્યાલ છે. એટલે નાઇટ્રોનિયમ આયોન જોડવાનું છે. આ હાઇડ્રોજનની જગ્યા એનું વિસ્થાપન નાઇટ્રોનિયમ આયોન વડે કરવાનું છે. એટલે શું આવશે? એમાંથી બને ArNO2. શું મળશે? નાઇટ્રો વ્યુત્પન્ન. બરોબર? આ નાઇટ્રો વ્યુત્પન્નનું શું કરવાનું છે? ધાતુ અને HCl વડે રિડક્શન. તો ધાતુ તરીકે લઈ શકીએ ટીન અને HCl, અથવા લોખંડ અને HCl, અથવા કોઈ પણ ધાતુ અને HCl. એટલે લોખંડ અને ટીન જ મોટા ભાગના વપરાય આ રિડક્શનમાં ધાતુ તરીકે. તો એનામાંથી શું થશે? આ નાઇટ્રો સમૂહ છે, નાઇટ્રો સમૂહ એમાઇનમાં રૂપાંતર થાય NH2 માં. આ જે ઓક્સિજન પરમાણુ છે પાણી તરીકે દૂર થાય 2H2O. તો 4 હાઇડ્રોજન અહીંયા વપરાશે અને 2 હાઇડ્રોજન અહીંયા વપરાય, એટલે કુલ કેટલા હાઇડ્રોજન પરમાણુ વપરાય? તો 6. તેમાંથી એમાઇન સંયોજન બને તો ફેરફાર ક્યાં કરવાનું છે? NO2 ની જગ્યા ArNH2 મળે, એમાઇન સંયોજન બને ArNH2. જ્યારે આપણે અહીંયા C6H5 લે તો એનિલિન બનશે, અથવા એનું એમાઇન સંયોજનનું વ્યુત્પન્ન બને. આપણે અત્યારે લખીએ છીએ એમાઇન સંયોજન બને, એમાઇન
સંયોજન અથવા વ્યુત્પન્ન બને, તો કે કાર્બનિક પદાર્થ હશે એ પ્રમાણે આપણે નામકરણ કરી શકીએ. આપણે AR લીધું છે એટલે શું બનશે? પ્રાથમિક એમાઇન બને. ને આ પ્રાથમિક એમાઇન નું જ્યારે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl વડે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા થાય. તો પ્રક્રિયાનું નામ છે ડાયએઝોટાઇઝેશન. બરાબર, ડાયએઝોટાઇઝેશન. ડાયઝોટાઇઝેશન પ્રક્રિયામાં શું કરવાનું છે? આ NH2 છે તેમાં રૂપાંતર થાય ડાયઝોનિયમ ક્ષાર બને. શું બનશે? ડાયઝોનિયમ ક્ષાર ArH2+Cl- લખી શકો અથવા N ડબલ બોન્ડ NCl એટલે શું બનશે? ડાયઝોનિયમ ક્ષાર બને. આ ડાયઝોનિયમ ક્ષાર ક્યારે બનશે? જ્યારે પ્રાથમિક એરોમેટિક મુક્ત એમાઇન હોય ત્યારે. એલિફેટિક પ્રાથમિક એમાઇનનું ડાયઝોટાઇઝેશન મોટા ભાગે થતા નથી. આ છે ડાયઝોનિયમ ક્ષાર બને, અથવા એને આમ બી લખી શકીએ, આપણે નથી લખતા. ને આ ડાયઝોનિયમ ક્ષારને જ્યારે પાણી સાથે ગરમ કરીએ અથવા બોઇલ કરીએ અથવા ઉકાળીએ અથવા એનું જળ વિભાજન કરીએ, ત્રણેય લખી શકીએ. ગરમ કરતા, ઉકાળતા, બોઇલ કરતા અથવા જળ વિભાજન કરતા. જળ વિભાજન કરીએ તેમાંથી N2 નાઇટ્રોજન, આ નાઇટ્રોજન અને એમાંથી H2O માંથી H અને Cl શું દૂર થાય? -HCl. અને એરોમેટિક પ્રાથમિક એમાઇન લેવાનું છે. એમાંથી પાણીમાં જે OH બને એ AR સાથે જોડાય એટલે ફિનોલિક સંયોજન બને. શું બનશે? ArOH. આને કહેવામાં આવે છે ફિનોલિક સંયોજન બને. ફિનોલિક સંયોજન અથવા ફિનોલિક વ્યુત્પન્ન બને. પર આ ડાયઝોનિયમ ક્ષારને જ્યારે આલ્કોહોલ સાથે ગરમ કરીએ, આલ્કોહોલ એટલે શું આવશે? ઇથેનોલ C2H5OH. તેમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન બને છે. આમાંથી -C3CH3CHO અને -N2 દૂર થાય. આમાં 2 કાર્બન, આમાં 4 કાર્બન દૂરથી. આમાં કેટલા કાર્બન છે? તો 6. તો 4 કાર્બન અહીંયા છે અને બાકી ક્યાં જોડાશે? તો અને એક છે HCl તરીકે દૂર થાય, -HCl. હવે કેટલા વધ્યા હાઇડ્રોજન? આ છે 3, 4 અને 5. આમાં છે 5 + 1 6 એટલે શું મળશે? એરોમેટિક હાઇડ્રોકાર્બન ARH. આ છે એરોમેટિક હાઇડ્રોકાર્બન.
એક તબક્કા આવી રીતે થાય. હવે બીજા તબક્કા આપણે જોઈએ ફરીથી, તો આ બધું વધારે લાંબુ થઈ જશે ને તમને એમ થાય કે આ બધું અમને સમજાતું નથી. તો આ છે એરોમેટિક હાઇડ્રોકાર્બન, એનું ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરીએ. ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા એક પ્રકારના શું છે, આલ્કાઇલેશન પ્રક્રિયા છે. એમાં નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને મિથાઇલ ક્લોરાઇડ અથવા બીઆર અથવા આયોડિન વપરાય. આ જે હાઇડ્રોજન છે એના છે એટલે પ્રક્રિયાનું નામ છે આલ્કાઇલેશન થાય. આલ્કાઇલેશન. બરાબર, આલ્કાઇલેશન પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ વડે કરવાનું છે. એટલે શું બનશે? એરોમેટિક હાઇડ્રોકાર્બન. આ બનશે ArCH3. તો મિથાઇલ સંયોજન હાઇડ્રોકાર્બન બને. આ છે એરોમેટિક હાઇડ્રોકાર્બન જ છે, કારણ કે આ કાર્બન અને હાઇડ્રોજન છે. આ એરોમેટિક હાઇડ્રોકાર્બનનું જ્યારે ઓક્સિડેશન કરીએ, ઓક્સિડેશન આલ્કલાઇન KMnO4 અથવા ક્રોમિક એસિડ વડે, આલ્કલાઇન KMnO4 અથવા ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન, તો CH3 છે શું રૂપાંતર થાય? એસિડમાં, કાર્બોક્સિલિક એસિડમાં. એમાંથી બને ArCOOH. શું બનશે? એરોમેટિક મોનો એટલે એક કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ બને, કાર્બોક્સિલિક એસિડ. ને આ કાર્બોક્સિલિક એસિડ ને થાયોનિલ ક્લોરાઇડ અથવા POCl3 અથવા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા એમાંથી ક્લોરો વ્યુત્પન્ન મળે, એટલે ક્લોરિનેશન થાય અને એમાંથી એસિડ ક્લોરાઇડ બને. શું બનશે આમાંથી? આ જે OH છે એનું વિસ્થાપન Cl વડે કરવાનું છે. દાખલા તરીકે થાયોનિલ ક્લોરાઇડ લે, SOCl2. તો આ છે થાયોનિલ ક્લોરાઇડ. આ શું થશે? આ SO અને O સલ્ફર ડાયોક્સાઇડ તરીકે દૂર થાય, SO2. આ હાઇડ્રોજન અને આ Cl HCl તરીકે દૂર થાય. એમાંથી હવે શું વધે છે? Cl. એટલે Cl નું વિસ્થાપન અહીંયા OH ની જગ્યાએ લખવાનું છે. એટલે શું બનશે? ArCOCl. આને કહેવામાં આવે છે એસિડ ક્લોરાઇડ, એસિડ અથવા કાર્બોનિલ ક્લોરાઇડ બને. એસિડ ક્લોરાઇડ અથવા કાર્બોનિલ ક્લોરાઇડ બને, અથવા એને કહી શકીએ છે ક્લોરો વ્યુત્પન્ન મળે. ક્લોરો વ્યુત્પન્ન મળે. બરોબર. પછી આ એસિડ ક્લોરાઇડ ને એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એટલે એમોનોલાઇસિસ થાય. એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એટલે
એમોનોલાઇસિસ થાય તો આમાંથી Cl અને આમાંથી હાઇડ્રોજન HCl તરીકે દૂર થાય ને એમાંથી એમાઇડ સંયોજન બને ArCONH2 શું બનશે એમાઇડ સંયોજન બને આ એમાઇડ સંયોજન ની જ્યારે બ્રોમીન અને આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના હોફમેન પ્રક્રિયા થાય હોફમેન 12માં ભણી ચૂક્યા છો હોફમેન પ્રક્રિયા થાય હોફમેન પ્રક્રિયા શું છે જે એમાઇડ હોય એના કરતા એક ઓછું કાર્બન ધરાવતા એમાઇડ મેળવવાની પ્રક્રિયાને હોફમેન પ્રક્રિયા કહે છે તો આ CO સમૂહ કાર્બોનિલ સમૂહ દૂર થાય એટલે શું થશે -CO એમાંથી પ્રાથમિક એમાઇન બને ArNH2 આ છે પ્રાથમિક એમાઇન બરોબર ને આ જે પ્રાથમિક એમાઇન છે આ જે પ્રાથમિક એમાઇડ છે આ એમાઇડ એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એમાઇડ સમૂહને શુંમાં રૂપાંતર કરે છે પ્રાથમિક એમાઇનમાં આ ઓક્સિજન પરમાણુ અહીંયાથી દૂર થાય અને કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાય એમાંથી બને CO શુંમાં રૂપાંતર થશે COCH2 માં એમાંથી બને AR તો હશે CH2NH2 એટલે શું બનશે પ્રાથમિક એમાઇન અને કોઈ પણ પ્રાથમિક એમાઇન હોય અગાઉના પ્રક્રિયામાં બી હશે આને જ્યારે એસિટાઇલેશન પ્રક્રિયા કરીએ એસિટાઇલેશન બરાબર અથવા એસાઇલેશન મોટા ભાગે એસિટાઇલેશન અથવા એસિટાઇલેશન એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટિક ક્લોરાઇડ અથવા એસિટિક એસિડ વડે કરવામાં આવે છે તો આપણે લઈ શકીએ અહીંયા શું લેવાનું છે એસિટિક એનહાઇડ્રાઇડ તો એને શોર્ટમાં લખી શકીએ AC2O અથવા એસિટિક એસિડ એટલે ACOH અને pyridine લેવામાં આવે છે pyridine ની હાજરીમાં પ્રક્રિયા થાય શું થશે આ હાઇડ્રોજનનું વિસ્થાપન એસાઇલ અથવા એસિટાઇલ સમૂહ વડે થાય કોઈ નથી અંદર ને માંથી બને ArNH2CO આમાં AC એટલે એસિટિક એનહાઇડ્રાઇડ થાય ને આપણે આમ લખી શકીએ CH3CO2O અહીંયા આપણે શું લખવાનું છે AC એટલે શોર્ટમાં લખીએ છે AC એટલે શું મળશે એનિલાઇડ વ્યુત્પન્ન મળે એનિલાઇડ વ્યુત્પન્ન ડેરિવેટિવ મળે અથવા આપણે લખી શકીએ આ ખાલી ગણીએ આને ગણીએ તો એસિટાઇલ વ્યુત્પન્ન મળે શું મળશે એસિટાઇલ વ્યુત્પન્ન અને એસિટાઇલ વ્યુત્પન્ન ક્યારે મળે જ્યારે મુક્ત એમાઇન ગ્રુપ હોય NH2 સમૂહ હોય ત્યારે જેનું એસિટાઇલેશન થાય અથવા દ્વિતીયક એમાઇન હોય તો પણ એસિટાઇલેશન થાય
ને આ એસિટાઇલેશનનું જ્યારે જળ વિભાજન કરીએ અને એનિલાઇડ સંયોજન હોય તેનું જળ વિભાજન કરીએ હાઇડ્રોલિસિસ એ આપણે કરી શકીએ શુંમાં થાય છે જળ વિભાજન HCl ની હાજરીમાં અથવા આલ્કલીની હાજરીમાં તો જળ વિભાજન કરીએ તો પાછું એમાંથી મુક્ત એમાઇન મળે જળ વિભાજન કરતા અહીંયાથી આ સમૂહ દૂર થાય એટલે શું થશે ACCO ને OH અહીંયાથી જોડાય એટલે શું દૂર થાય -ACOH ને હાઇડ્રોજન છે આ નાઇટ્રોજન સાથે જોડાય એટલે પાછું એમાઇન મળે RNH2 શું મળશે એમાઇન સંયોજન આવી રીતે બધી પ્રક્રિયા થાય આ બધી માહિતી તમને ખ્યાલ હોય તો દાખલો સોલ્વ કરવામાં તમને ઈઝી પડે અને હવે આપણે જ્યારે આવી રીતે અસંતૃપ્ત સંયોજન હોય બનાવવું હોય આ છે અલ્ફા આ છે બીટા અને શું કહેવાય અલ્ફા હાઇડ્રોક્સી એસિડ અથવા કાર્બોક્સિલિક એસિડ લખી શકો કાર્બોક્સિલિક એસિડ એને ગરમ કરીએ તો એક પ્રકારનો ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય ગરમ કરવાથી શું થશે ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય આ ડિહાઇડ્રેશન પ્રક્રિયાથી અલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોક્સાઇડ આયોન ને બીટા કાર્બન ઉપરથી એક પ્રોટોન દૂર થાય ને આ ઇલેક્ટ્રોનિઝમ જે છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એનું સ્થાનાંતર અહીંયા થાય એટલે શું બનશે અલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ એમાંથી બને RCH ડબલ બોન્ડ CH આ છે ક્રિયાશીલ એટલે આ કાર્બન ને કહેવાય અલ્ફા આને કહેવાય બીટા એટલે શું બનશે અલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોક્સિલિક એસિડ લખી શકો અથવા એસિડ ને આવી રીતે અલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન હોય જ્યારે એનું બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ તો એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય તો આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર થાય એટલે કાર્બન ઉપર ચાર્જ આવે માઇનસ નાના પર આવે પ્લસ એટલે આમાંથી બે બ્રોમિન છે એટલે માઇનસ બ્રોમિન અહીંયા જોડાય અને પ્લસ બ્રોમિન અહીંયા જોડાય એટલે ડાયબ્રોમો વ્યુત્પન્ન મળે RCH શું જોડવાનું છે અહીંયાથી પાઈ બંધ તૂટે સિગ્મા બંધ બને એટલે બ્રોમિન અહીંયા જોડાશે Br અને Br તો શું મળશે અહીંયાથી નંબરિંગ આપવાનું હોય તો 1 2 3 એટલે 2 3 2
2,3 ડાયબ્રોમો એસિડ અથવા ડેરિવેટિવ મળે, વ્યુત્પન્ન મળે. દાખલા તરીકે અહીંયા C6H5 હોય આ તરીકે તેને શું કહેવામાં આવે છે? સિનામિક એસિડ. આ સિનામિક એસિડ હોય આનું નામ શું થશે? 2,3 ડાયબ્રોમો. એમાં એની વ્યુત્પન્ન મળશે, સિનામિક એસિડનું વ્યુત્પન્ન મળે. અને સિનામિક એસિડ ન લખવું હોય તો આમાં શું આવશે? સ્થાન પ્રમાણે આપણે લખી શકીએ 1 2 3 ફિનાઇલ, પછી 2 પ્રોપિનોઇક એસિડ. અને અહીંયા CH3 હોય તો એને કહેવામાં આવે છે ક્રોટોનોઇક એસિડ. હવે આ જે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ હોય અને એનું ઓક્સિડેશન કરીએ, ઓક્સિડેશન તો અહીંયાથી બંધ તૂટે, આ CO2 માં કન્વર્ટ થાય, H2O માં થાય અને આ CO માં. તો આ KMnO4 વડે ઓક્સિડેશન પ્રક્રિયા, આનું ઓક્સિડેશન કરીએ તો શું મળશે? એમાંથી RCOH કાર્બોક્સિલિક એસિડ બને, અહીંયાથી બંધ તૂટે, આમાંથી બને કાર્બોક્સિલિક એસિડ. તો અહીંયા C6H5 હોય તો શું બનશે? બેન્ઝોઇક એસિડ. અને આ CH3 હોય તો ઇથેનોઇક એસિડ. આ છે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ. અને કોઈ પણ સંયોજન હોય RCH ડબલ બોન્ડ CH2 અને અહીંયા કદાચ બેન્ઝીન ચક્ર હોય અને એક સાથે વિસ્થાપન તરીકે નાઇટ્રો સમૂહ હોય, અહીંયા બેન્ઝીન અને અહીંયા નાઇટ્રો, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ આવી રીતે હોય. આ સંયોજન આમ હોય અને એક બાજુ કોઈ પણ વિસ્થાપન ઉપર અહીંયા નાઇટ્રો સમૂહ હોય, આવી રીતે નાઇટ્રો સમૂહ જોડાયેલા હોય અને દ્વિબંધ હોય. અને તમને એમ કીધું હોય કે આનું શું કરવાનું છે? ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન. દાખલા તરીકે પેલેડિયમ છે, નિકલ છે, તો સૌપ્રથમ રિડક્શન આ દ્વિબંધનું થાય. ઊંચા તાપમાને આ બેન્ઝીનનું થશે ને નાઇટ્રોનું ક્યારે રિડક્શન કરતા નહીં. તેમાંથી શું મળશે? અસંતૃપ્તમાંથી સંતૃપ્ત સંયોજન બને, સંતૃપ્ત સંયોજન બને. આમાં શું આવશે? 2 કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડવાનું છે, એટલે શું આવશે? CH2CH3 અને નાઇટ્રો છે એમ રહેશે. અસંતૃપ્તમાંથી સંતૃપ્ત સંયોજન બને. અસંતૃપ્ત માંથી શું બનશે? સંતૃપ્ત સંયોજન. અને આવી રીતે સંયોજન હોય, અસંતૃપ્ત સંયોજન હોય અને એનું જ્યારે ઓક્સિડેશન કરવાનું થાય, એમ કીધું હોય ઓક્સિડેશન. આનું ઓક્સિડેશન કીધું હોય, ઓક્સિડેશન. તો પાછું અહીંયાથી ઓક્સિડેશન થાય, એમાંથી શું મળશે? આવી રીતે સંયોજન બને OCOH અને N2. બરોબર? અને આ પદાર્થ હોય એને
ડીકાર્બોક્સિલેશન કરવાનું કીધું હોય સોડા લાઈમ સાથે ગરમ કરતા સોડા સાથે ગરમ કરતા એટલે શું થશે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય તો સોડા લાઈમ એટલે શું થાય કેલ્શિયમ ઓક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું મિશ્રણ આ જે CO2 છે સોડિયમ કાર્બોનેટ તરીકે દૂર થાય એટલે એમાંથી બને RH હાઇડ્રોકાર્બન या एलिफेटिक हाइड्रोकार्बन बने अथवा एरोमेटिक पदार्थ पर आधार राखे डीकार्बोक्सिलेशन में आ पदार्थ नु डीकार्बोक्सिलेशन कीधुं होय तो आने बी सोडा लाइम साथे गरम करीए एमांथी CO2 दूर थाय आ बनशे शुं बनशे एसिड बने कार्बोक्सिलिक एसिड मोनो कार्बोक्सिलिक एसिड व्युत्पन्न बने तो આવી રીતે દાખલામાં આ બધું માહિતી તમને ખ્યાલ હોય તો તમને ઈઝી પડે બીજી આપણે જોઈએ તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય RCOOH એરોમેટિક હોય કે એલિફેટિક એનું રિડક્શન કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે आ प्रक्रिया है लिथियम एल्युमिनियम हाइड्राइड कार्बोक्सिलिक एसिड ने अल्कोहोल में रूपांतर करे छे आ छे एसिड तो शुं थशे कोईपण कार्बोक्सिलिक एसिड होय एनु रिडक्शन कीधुं होय लिथियम एल्युमिनियम हाइड्राइड वडे तो लिथियम एल्युमिनियम हाइड्राइड छे कार्बोक्सिलिक एसिड ने प्राथमिक अल्कोहोल में रूपांतर करे छे अगाउ तमने आ प्रक्रियात्मक करावी दीधुं छे એટલે શું આવશે RCH2OH શું મળશે પ્રાથમિક અલ્કોહોલ ના પ્રાથમિક એલ્કોહોલ ની PCl5 અથવા થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા PCl5 अथवा थायोनिल क्लोराइड साथे प्रक्रिया करता तो शुं आवशे थायोनिल क्लोराइड होय तो SO2 HCl SO2 HCl અને આ હશે તો શું આવશે POCl ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ હોય તો ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ ફોસ્ફરસ POCl3 અને HCl તરીકે દૂર થાય એટલે શું મળશે ક્લોરો વ્યુત્પન્ન CH2Cl તો આને કહેવામાં આવે છે ક્લોરો વ્યુત્પન્ન ડેરિવેટિવ આ ક્લોરો વ્યુત્પન્નની જ્યારે કેસિયન અથવા સોડિયમ સાયનાઇડ કેસિયન લેબમાં હોતા નથી સોડિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીએ આમાંથી Na અને આ Cl નું વિસ્થાપન Cn વડે થાય સોડિયમ ક્લોરાઇડ દૂર થાય એમાંથી નાઇટ્રાઇલ સંયોજન બને CH2CN આ બનશે નાઇટ્રાઇલ संयोजन अथवा व्युत्पन्न नाइट्राइल संयोजन ज्यारे रेनेनिकल अथवा लिथियम एल्युमिनियम हाइड्राइड वडे रिडक्शन करिए तो प्राथमिक एमाइन मळे तो मळशे CN छे बे कार्बन अने हाइड्रोजन साथे बे हाइड्रोजन जोड़वानुं छे એટલે 4 हाइड्रोजन शुं थशे CH2NH2 એટલે એમાંથી મળે RCH2NH2 તો
આને કહેવામાં આવે છે પ્રાથમિક એમાઇડ. શું મળશે? પ્રાથમિક એમાઇડ. ને આ નાઇટ્રાઇલ વ્યુત્પન્નનું એસિડિક જળ વિભાજન કરવાથી એસિડિક જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. આમાં જે નાઇટ્રોજન છે એમોનિયા તરીકે દૂર થાય અને એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને RCH2COH. આ છે કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્ન. આ કાર્બોક્સિલિક એસિડ ને સોડા લાઈન સાથે ગરમ કરીએ. તો શું થશે? ડીકાર્બોક્સિલેશન -CO2. એમાંથી હાઇડ્રોકાર્બન બને. આ CO2 દૂર થાય. એમાંથી બનશે CH3. એટલે શું બનશે? હાઇડ્રોકાર્બન. તો આવી રીતે તમારે દાખલો સોલ્વ કરવાનું છે. જ્યારે એરોમેટિક મિથાઇલ સમૂહ ધરાવતા હાઇડ્રોકાર્બન હોય એનું ઓક્સિડેશન કરીએ તો ડાયકાર્બોક્સિલિક એસિડ બને. બાજુના કાર્બન ઉપર વિસ્થાપન તરીકે ડાયકાર્બોક્સિલિક એસિડ હોય ને એને ગરમ કરીએ એટલે ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય ને એમાંથી એનહાઇડ્રાઇડ બને. ને આ એનહાઇડ્રાઇડને જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી એમાઇડ સંયોજન બને છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ છે એરોમેટિક હાઇડ્રોકાર્બન. બરાબર. આ છે 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન અથવા ઓર્થોઝાઇલીન. 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન અથવા એને કહેવામાં આવે છે ઓર્થોઝાઇલીન. ઝાઈ લખાય, ઝાઇલીન લખાય. એનું ઓક્સિડેશન કરીએ તો બંને મિથાઇલ સમૂહ છે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. એ ડાયકાર્બોક્સિલિક એસિડ બને. જેને શું કહેવામાં આવે છે? બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા એનું નામ છે થેલિક એસિડ. થેલિક એસિડ. થેલિક એસિડ. ના થેલિક એસિડને જ્યારે ગરમ કરીએ એટલે ડિહાઇડ્રેશન થાય, H2O દૂર થાય. ડિહાઇડ્રેશન એમાંથી એનહાઇડ્રાઇડ બને.
ડાયરેક્ટ CO બી લખી શકો અથવા આમ દર્શાવો તો તમને વધારે ખ્યાલ આવે. CO બરાબર, આ છે CO અને આ CO, તો શું બનશે? હેલિક એનહાઇડ્રાઇડ હેલિક एनहाइड्राइड यानी एमोनिया साथे प्रक्रिया करिए तो आमांथी H2 અને આ O H2O તરીકે દૂર થાય. એમાંથી હેલિમાઇડ બને. એમાંથી આ ઓક્સિજનની જગ્યા શું લખવાનું છે? NH. આપણે આ બાજુ લખીએ એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો આમાંથી H2 અને ઓક્સિજન H2O તરીકે દૂર થાય. શું આવશે? CO. અહીંયા ઓક્સિજનની જગ્યા શું આવશે? એમાઇડ. આને કહેવામાં આવે છે હેલિમાઇડ. બરાબર. હવે લાસ્ટ RCHO એલ્ડિહાઇડ સંયોજન 4 એનું રિડક્શન કરીએ. બરાબર, રિડક્શન કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા રેને નિકલ વડે. આમાંથી શું મળશે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા રેને નિકલ વડે એલ્ડિહાઇડમાંથી શું મળશે? પ્રાથમિક આલ્કોહોલ CH2OH, પ્રાથમિક આલ્કોહોલ. નાનું જ્યારે PCl5 સાથે ક્લોરિનેશન કરીએ તેમાંથી આ OH છે Cl માં રૂપાંતર થાય. એમાંથી બને R. શું આવશે? દૂર થાય તો COCl3 માઇનસ HCl. બરાબર. તો આ 4 ક્લોરીન હાઇડ્રોજન OH ની જગ્યા Cl લખવાનું છે. આ CH2Cl શું મળશે? ક્લોરોવ્યુત્પન્ન. અગાઉ તમને કીધું છે NaCl સાથે પ્રક્રિયા કરો ને નાઇટ્રાઇલ સંયોજન બને ને નાઇટ્રાઇલનું રિડક્શન કરો
તો પ્રાથમિક એમાઇન બને, અથવા એસિડિક જળ વિભાજન કરો તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને. આ કાર્બોક્સિલિક એસિડનું સોડા લાઇમ સાથે ગરમ કરો તેમાંથી હાઇડ્રોકાર્બન બને. આ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તેમાંથી H2 દૂર થાય, આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન શું બનશે? એલ્ડિહાઇડ. આ એલ્ડિહાઇડનું જ્યારે ઓક્સિડેશન હજી આગળ કરીએ તેમાંથી કાર્બોક્સિલિક એસિડ બને, COOH શું બનશે? કાર્બોક્સિલિક એસિડ. આ કાર્બોક્સિલિક એસિડને સોડા લાઇમ સાથે ગરમ કરીએ, સોડા લાઇમ ડીકાર્બોક્સિલેશન થાય, તેમાંથી હાઇડ્રોકાર્બન બને. શું બનશે? હાઇડ્રોકાર્બન. જ્યારે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ SO2 HCl શું બનશે? RCOCl એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડને એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ, આમાંથી હાઇડ્રોજન અને આ Cl એટલે એમાઇડ બને, CONH2 એમાઇડ. અગાઉ તમને કીધું છે કે એમાઇડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તેમાંથી પ્રાથમિક એમાઇન બને, ને હોફમેન પ્રક્રિયા કરીએ અને બે થાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન, અને બે ભાગ ભાગમાં આપણે કરી શકીએ. એક છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન. શું થશે? આ CO છે, CH2 માં રૂપાંતર થાય, RCH2 NH2 શું મળશે? પ્રાથમિક એમાઇન. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તેમાંથી પ્રાથમિક એમાઇન મળે. બરોબર. અને જ્યારે બ્રોમિન અને અલ્કલી અથવા આપણે કહી શકીએ હોફમેન પ્રક્રિયા કરે એમાંથી શું મળશે? એમાઇન, પ્રાથમિક એમાઇન. એક કાર્બન ઓછું ધરાવતા એમાઇન મળે, આ છે પ્રાથમિક એમાઇન. અને અગાઉ તમને કીધું હોય તો આવી રીતે તમારે સ્ટ્રક્ચર પ્રોબ્લેમમાં માહિતી તમને ખ્યાલ હશે તો તમે ઇઝીલી આસાનીથી સહેલાઈથી સોલ્વ કરી શકશો. આ સાથે તમને ઘણા સ્ટ્રક્ચર પ્રોબ્લેમ કરાવી દીધું છે, એટલે પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક. આવજો.